ખેરગામ ભૈરવી ફાટક સ્થિત આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના ગણેશ ફાર્મ ખાતે આજે એકાદશીના પાવન દિવસે માનવ સેવાનો ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। દેવનારાયણ ગૌધામ મોતાના પૂજ્ય તારાચંદ બાપુના આશીર્વાદથી તથા સ્વર્ગવાસી જેઠમલજી ગોખરુ અને સ્વર્ગવાસી પુષ્પાબેન ગોખરુના યાદમાં યોજાયેલ આ સેવા કાર્યક્રમમાં કુલ 451 જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 135 બહેનોને સાડી, 150 ગરીબ પરિવારોને ગરમ ધાબળા તેમજ 160 આદિવાસી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, નોટબુક અને પેન્સિલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માનસ કેસરી છોટે મોરારી બાપુ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા, જેના કારણે વાતાવરણ ભક્તિભાવ અને માનવતાથી સરોવર બન્યું હતું। કાર્યક્રમમાં પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર અનિલભાઈ શુક્લ, બિપિનભાઈ રાજગુરુ અને પલ્લવી શુક્લ દ્વારા કરવામાં આવ્યા હતા। આ સેવાયજ્ઞમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ, તારાચંદ બાપુ, રિંકેશ શાહ, વિજયલાલજી પરમાર તથા વૈભવ માર્બલવાળા, કિશોરસિંહજી રાજપુરોહિતની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી। તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદીએ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા બિપિનભાઈ પટેલ, જયસિંહભાઈ પટેલ, બચુભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, મનુભાઈ રૂપા ભવાની અને અમૃત પટેલની મહેનત ખાસ નોંધપાત્ર રહી હતી। સહાય પ્રાપ્ત કરેલ ગરીબ લાભાર્થીઓના ચહેરા પર છલકાતી ખુશી માનવ સેવાની સાચી પરિભાષા બની હોવાની આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે જણાવ્યું હતું। સન્માન ભાઈ શ્રી બિપિનભાઈ કરે। વાહ, ધન્યવાદ। રામચંદ્ર ભગવાન સનાતન પૂજ્યપાદ આપણા વિસ્તારમાં ઘેર ઘેર જઈ દરેક સ્થાને જઈ અને જેણે રામ નામનો સંદેશો આપ્યો અને રામને આપણા હૃદયમાં બેસાડ્યા, કૃષ્ણને આપણા હૃદયમાં બેસાડ્યા અને જેને જે જરૂરિયાત હોય એ તમામ સેવાઓ જેમણે પૂરી પાડી એ પૂજ્ય પ્રફુલ્લ બાપને મારા વંદન। પૂજ્યપાદ જેને હનુમાનજી કહી શકાય, હનુમાનજીની જેમ સતત સેવા કરે છે અને આજના આ બધી જ વસ્તુના દાતાશ્રી पूज्य ताराचंद बापू ने हमारा प्रणाम। आज के गर्ल्स के दिन और एक सुंदर वृंदावन के अंदर भैरव गांव के माताओं, भाइयों और हमारे छोटे छोटे बुजुर्गों, आज हम नसीबदार हैं, हमारा सौभाग्य है कि हमारे छोटे मोरारी बापू के सानिध्य में और हमारे परम पूज्य प्रफुल्लभाई शुक्ल बापू के सानिध्य में जो कार्य होने जा रहा है। हमारे पिताजी को लगभग आज 25 साल परिपूर्ण होने जा रहे हैं, तो और माताजी और पिताजी की याद में मैं हर साल छोटा उदयपुर में लगभग 35 गांव दत्तक ले रखे हैं, तो वहां जाता हूं। और ये अगले साल हमने बेरू स्कूल के अंदर ये कार्यक्रम किया था और बापू को वचन दिया था कि भाई अगले साल भी अपन बच्चों को और माता को साड़ी और हमारे भाइयों को दावा देंगे। तो आज वो समय आ चुका है। धारणा वितरण, साड़ी वितरण અને યુનિફોર્મ વિતરણના આ પ્રસંગે ઉપસ્થિત પરમ માનનીય માનસ કેસરી પૂજ્ય છોટે મોરારી બાપુ જેમના તરફથી આ દાન થયેલું છે એ પૂજ્ય તારાચંદ બાપુ ગોધામ દેવનારાયણ ગોધામ મોટા, અમારે કિશોરસિંહ રાજપુરોહિતજી, ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી અને આ સમગ્ર કાર્યની जिम्मेदारी संभाળી રહેલા બિપિનભાઈ પટેલ અને બચુભાઈ પટેલ।
કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા સ્વર્ગસ્થ જેઠમલજી લોकचंद गोखरू और स्वर्गस्थ पुष्पाबेन जेठमलजी गोखरू विरोधी वाले एमने स्मरणार्थी જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપણે બધા જ ઊભા થઈ અને 2 મિનિટનું મૌન ધારણ કરીશું, શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આસન ગ્રહણ